હેલો લાડકી વ્લોગમાં સ્વાગત છે બધાનું એક નવા વ્લોગમાં. અમારે અમે આજે આવી ગયા છે રામેશ્વર સ્ટુડિયો રાધનપુર, અને મારે એક નવા સોંગ અમારે બનાવવાનું હતું રામેશ્વર સ્ટુડિયોમાં અમારે ભૂપતભાઈને, એટલે અમે આવી ગયા હતા રામેશ્વર રેકોર્ડિંગ સ્ટુડિયો રાધનપુર. બધાનું સ્વાગત છે. અને સ્ટુડિયોમાં આપણે તો પહેલી વાર હતા, કેમ કે આપણે સ્ટુડિયો કોઈ દી જોયો જ નહોતો. આજે જોઈ લીધું મારે પ્રકાશભાઈ બધવડથી. સ્ટુડિયોનું સરસ કામ છે મારે રાધનપુરમાં, કેમ કે મારે ભૂપતને એક નવું સોંગ બનાવવાનું હતું, એટલે અમે આવ્યા હતા. અને તમે આખો વ્લોગ જોજો, મજા આવશે. અને સ્ટુડિયો કઈ ટાઈપનું છે એ મેં પહેલી વાર જોજો, તમે આમાં જોઈ લેજો એટલે તમને ખબર પડી જાય કે ગીત બધાય. પછી જિગ્નેશ કવિરાજ હોય કે કોઈ પણ કલાકાર લેલું, આ ટાઈપના સ્ટુડિયોમાં પોતે ગીત ગાય છે અને બધાના ગીત હિટ જતા હોય છે. તમે પણ સ્ટુડિયો જોઈ લેજો, સરસ કામ છે રામેશ્વર સ્ટુડિયોમાં. અને કોઈને ગીત પણ બનાવવું હોય તો કોન્ટેક નંબર અંદર આપેલો છે વિડીયોમાં, જોઈને કોન્ટેક કરી શકો છો. કેમ કે વ્યાજબી ભાવે એક ગીત બનાવી આપે છે મારા બધવડથી પ્રકાશભાઈ. અમે ભૂપતભાઈને ગીત બનાવવા આવ્યા હતા, અને સરસ કામ છે, જોઈ શકો છો. રામેશ્વર સ્ટુડિયોનું સાઉન્ડ સિસ્ટમથી માંડી તમામ વસ્તુ બહુ સરસ છે. અમે નજીકથી જોઈ, એટલે તમે પણ મુલાકાત લેજો ક્યારેક. રામેશ્વર સ્ટુડિયો રાધનપુર, બહુ સરસ કામ છે. અને જોઈ શકો છો વિડીયોમાં પણ તમે, અમારે ભૂપતભાઈ અને કિશનભાઈ આવ્યા હતા ગીત માટે, અને હું પણ આવ્યો હતો. એટલે બહુ સરસ છે. સંપર્ક કરજો રામેશ્વર સ્ટુડિયો રાધનપુર.